નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી ઉપર જ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે એટલે કે આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુખ્યમંત્રી નિવાસ ઉપર જનતા દરબાર લઈ અને બેઠા હતા, જેમાં તેઓ જનતાના પ્રશ્નોને સાંભળી અને ત્વરિત તેનું નિરાકરણ થાય તે આશયથી આ જનતા દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. જો કે આ જનતા દરબાર દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો. શખ્સ દ્વારા મુખ્યમંત્રીને દસ્તાવેજ બતાવવા અને રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી. બાદમાં ડોક્યુમેન્ટ બતાવવાના બહાને આ શખ્સે CM ઉપર હુમલો કરી દીધો. CM રેખા ગુપ્તા ઉપર હુમલાની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર શખ્સ ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને પગલે દિલ્હી પોલીસે સમગ્ર મામલે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે. તો રાજકોટ પોલીસ દ્વારા પણ રાકેશ સાકરિયા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યા કેસના એક આરોપીના મામલે આ શખ્સ રજૂઆત કરવા પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો એક કેસ સંદર્ભે રજૂઆત માટે રાજેશ સાકરિયા CMના નિવાસ સ્થાને પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પહેલા તે બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢી અને કાગળિયા બતાવવાના બહાને CMની નજીક જાય છે. ત્યારબાદ તે શખ્સ અચાનક જ CM ઉપર હુમલો કરી દે છે. રવિવારે ગયો અહીંથી એટલે સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવનું ભગત છે એટલે બધા મહિનામાં 2 વખત જાય, કઈક 1 વખત જાય, કઈક 2 વખત જાય. તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે, તો કે કુતરા માટે, બીજું કઈ બોલ્યો જ નહીં. એ કુતરા માટે ગયા, આમાં વિડીયો આવ્યો તો કૂતરાનો, એટલે એમાં વિડીયો એમાં આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે. 2 દીકરા 3 રિક્ષા છે અમારે, રિક્ષા એવો છે ભાઈ, ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધી. હું 15 દી વહી ગઈ, એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા એવો મગજ છે. આ તો જો આમાં મારે દવા ચાલુ નથી, આમ કાઈ બી ન, અમે કઈ તો દવા લેવા જાય, દવા લેવા જાતો એને માનસિક તો છે જ, પણ દવા લેવા આવતો નથી અમારે ભેગો. અમે કેનું ના કઈ છીએ ને આ છેતીમાં મેં તો ઢીકા મારો, છેતી તૂટી જાય ને એવા ઢીકા માર્યા એને, એવા ઢીકા માર્યા એને. હા, પશુનું જ વધારે, ઘરનું નહીં. બાયડી છોકરા શું કરે છે કઈ ખબર નહીં. સમજા, બાયડી છોકરા એને મોટા નથી કર્યા, અમે હતા પેટ ભરી દીધી. હા, બધા મારે, એનું એવું કઈ નહીં. બાયડી ને બહુ જ મારે, બિચારી ઘરવાળી ને મારે. કઈ મારો મગજ ગયો, હું એને બોલું તો મને મારે. સ્વભાવ એવો જ, મગજ જ એવો થઈ ગયો. હવે અહીંયાનું તો સાહેબ શું અમે કઈ તમે, અહીંયાનો મગજ એવો છે એવું મારે. પેલાથી તેનો મગજ એવો જ થઈ ગયો છે. હમણાં એમાં 10 વર્ષ ત્યાં હાવ એને પેલા પીતો બહુ, એમાં 5-6 વર્ષ હાવ બધું મૂકી દીધું. પછી તો એને શરીરે હાવ થઈ ગયું, હાવ આવું